પરિચય આપશો આપનો? જી સર, મારો કોડ EXU છે. મેં વર્ષ 2007માં ગુજરાતી વિષય સાથે સ્નાતકની પદવી મેળવી છે. ત્યાર પછી 2009માં MA ની પદવી મેળવી છે. 2010માં B.Ed.નો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ 2011માં M.Ed.નો અભ્યાસ કર્યો છે. મારું એ સદભાગ્ય છે કે 2011માં M.Ed પૂરું કર્યા બાદ સરકારશ્રી દ્વારા લેવાયેલી ટેટ પરીક્ષા પાસ કરી હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયો. ત્યાર પછી 2012માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક માટેની ટાટની પરીક્ષા પાસ કરી અને હું ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે હાલ કાર્યરત છું. મેં શિક્ષણ કાર્યની સાથે અભ્યાસ શરૂ રાખી 2016માં ગુજરાત સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરી છે અને 2017માં મારો PhDનો અભ્યાસ મેં પૂર્ણ કર્યો છે. મારા ગુજરાતી આપણી માતૃભાષા છે, તમારો વિષય છે, છતાં એ સામાન્યતઃ ગુજરાતી ભાષામાં પરિણામ નબળું આવે છે. જી સર. અને બધાને વધારેમાં વધારે ભૂલો અને એ બધો અવકાશ તેઓ જોવા મળે છે. તો તમારો શું અભિપ્રાય છે, શું કહેવા માંગો છો? આપણા રાજ્યમાં આપણી માતૃભાષા ગુજરાતી છે અને એને આપણે પ્રથમ ભાષા તરીકે અભ્યાસક્રમમાં સ્થાન આપ્યું છે, એટલે એક ચોકસાઈ તેમાં જરૂરી છે. પણ બાર ગાવે બોલી બદલાય, એ બોલી ભેદે થતા ભેદના કારણે લોકો માતૃભાષામાં થોડાક જોઈએ તેટલા જાગૃત નથી. બીજું, ગુજરાતીને મહત્ત્વ ઓછું આપવામાં આવે છે અન્ય વિષયની સરખામણીમાં, કારણ કે ગુજરાતી ભાષા ગુજરાત પૂરતી સીમિત છે, જ્યારે હિન્દી આપણી રાષ્ટ્રભાષા. પૂછું છું કે તમે જે ગુજરાતની અંદર માતૃભાષા હોવા છતાં એનું લેવલ, એનું પરિણામ શાળા કક્ષાએ બધું નીચું આવે છે, તો એના માટે સ્પેશિયલી કયા રીઝન છે? એક બે ચાર માત્ર રીઝન. એક તો ગુજરાતી ભાષાને બીજા વિષયની સરખામણીમાં મહત્ત્વ ઓછું આપવામાં આવે છે. બીજું, વાલીઓની અપેક્ષા અન્ય વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એ 3 વિષય પ્રત્યે વધારે એમાં ધ્યાન આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ગુજરાતી વિષયની ઉપેક્ષા કરતા હોય તેવું જોવા મળે છે. આજે આપણે જોઈએ તો GPSCની એક્ઝામ હોય તો ગુજરાતીના પેપરમાં બીજા બધા કરતાં સૌથી ઓછા માર્ક્સ હોય છે. જી સર, એમાં ચોકસાઈ માગી લે છે માતૃભાષામાં, પણ એ ચોકસાઈ અત્યારે બીજી ભાષાઓના આક્રમણના કારણે અને બીજી ભાષાઓનો એટલો મારો છે, ખાસ તો અત્યારે ગુજરાતી કરતાં ગુજલીશ અસ્તિત્વમાં છે, તો એ લોકો ગુજરાતી માતૃભાષાને ભૂલી અને બીજી બાહ્ય ભાષાઓના. આજે છે વાલીઓ પણ ગુજરાતી મીડિયમ છોડી અને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાની વધારે પસંદગી રાખે છે. જી, અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે અને ભવિષ્યમાં એમાં વિકાસની તકો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર પર બાળકને વિકસવાની તક વધારે હોય છે, એટલે વાલીઓનો મોહ હોય છે. એનો મીન્સ કે ગુજરાતી ભાષામાં ભણીએ તો આપણને ચાન્સીસ ગુજરાત પૂરતું સીમિત છે ગુજરાતી ભાષાનું કાર્ય, અને એવું વાલીઓ માને છે. ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી એક ભાષા તરીકે તો શીખવવામાં આવે. જી સર, પણ એ વાલીઓની આજે આંધળી દોટ છે અંગ્રેજી માધ્યમ ભાષા. વાલીઓ એ તરફ કેમ પ્રેરાયા? કંઈક ને કંઈક વાલીઓનું પણ કોઈક જગ્યાએ એવું ટર્નિંગ અથવા તો તૂટ જોવા મળી હશે, એવું એક પોઈન્ટ જોવા મળ્યો છે કે ખરેખર આ બાબતે આ બાજુ આ માઇનસ પોઈન્ટ છે તો અમે પેલી બાજુ જઈએ, તો એવો કયો પોઈન્ટ છે? ગુજરાતીમાં મેં કહ્યું એમ, એક તો રોજગારીની ઓછી તકો, અને બીજું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેને વિકસવું છે અથવા તો રાજ્ય બહાર જેને કામ કરવું છે કોઈ ક્ષેત્રમાં, તો એમાં ગુજરાતી. ગુજરાતીઓ તો મોટામાં મોટા બિઝનેસમેન છે. જી, ઉદ્યોગોના ક્ષેત્રે પણ જે ગુજરાતી ભાષા શીખીને જોઈએ તો ગુજરાત ઉદ્યોગપતિ તો બને જ છે. ધીરુભાઈ અંબાણી કેવો ઇંગ્લિશ મીડિયમમાં ભણે? જી સર, એ હોય જ છે, પણ વાલીઓની એક મોહ છે અંગ્રેજી માધ્યમનો. તો તમે શાળા કક્ષાએ મોહ તૂટે, ઓછો થાય, ઘટે, એ બાબતે કોઈ એક્ટિવિટી કરી હોય, જાગૃતિ? હું જે તાલુકામાં નોકરી કરું છું ત્યાં અમે વારંવાર મોટિવેશન. સ્કૂલ માટે? હા, પણ એ સ્કૂલની અંદર અને સાથે તાલુકાની તમામ શાળાઓમાં, ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં કે જ્યાંના વાલીઓ છે એ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો મોહ રાખે છે, તો એવા વાલીઓને અમે સમજાવીએ છીએ. અને અમે એક એવું સંશોધન પણ કર્યું હતું કે જેમાં ગુજરાતી માધ્યમ અને માધ્યમ બદલતા વિદ્યાર્થીઓ, એટલે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ગયા હોય અથવા અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવ્યા હોય, તો એવા વાલીઓને અમે મળ્યા અને એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો એમને લાંબા ગાળે સમજાણું કે ખરેખર માતૃભાષા છે એ પાયાના શિક્ષણમાં હોવી જોઈએ. આવો એક પ્રયત્ન કરેલો છે. હાલ હું ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકામાં જોબ કરું છું. હા, હું ગુજરાતી. શિક્ષણ કયા માધ્યમમાં? ગુજરાતી માધ્યમ. અને ગ્રેજ્યુએશનનો વિષય કયો છે? ગુજરાતી.
ગુજરાતીમાં થયા છે? હા હા, BA MA બંને ગુજરાતીમાં થયા છે. તો સાહિત્યની કોઈ કૃતિ ગુજરાતીની હોય જે તમને યાદ હોય, જેના વિશે તમે વાત કરી શકો, જી એવી કૃતિ કઈ? જી સાહેબ, પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ કૃતિ, કે જેના વિશે હું વાત કરી શકું છું. માનવીની ભવાઈ. જી. તમે મળેલા જીવ વાંચી છે? મળેલા જીવ મેં વાંચી છે, પણ એને ખાસો સમય થઈ ગયો છે. મને થોડી ઘણી મળેલા જીવની વાત કરો ને, કારણ કે એનો શબ્દ જ કંઈક એવો છે. તો શું જીવ મળવું એટલે શું? મને સર અત્યારે એની પરફેક્ટ સ્ટોરી યાદ નથી. ગુજરાતીના સ્ટુડન્ટ છો? જી સર. થોડી ઘણી કંઈક, એના કયા પાત્રો કયા કયા છે? એના પાત્રોમાં માનવીની ભવાઈમાં કાળુ અને રાજુનું પાત્ર છે. સર એના પાત્રો અત્યારે કાનો અને જીવી. હા, કાનો અને જીવી એના પાત્રો છે સર. તો શું સ્ટોરી શું છે એમાં? પ્રેમ પ્રકરણ છે કે કોઈ આઝાદીનો વિષય છે કે કોઈ સમાજની કોઈ દૂષણની બાબત છે કે શું છે? સર અત્યારે હું એના વિશે શ્યોર નથી. છપ્પનિયા દુકાળનું કોઈ નામ સાંભળ્યું? હા સર, એ માનવીની ભવાઈમાં એનું વર્ણન કરવામાં આવ્યું છે, છપ્પનિયા દુકાળનું. અને છપ્પનિયા દુકાળમાં એક ખેડૂતની કથા છે કે જે પોતાના ખેતરમાં પકવેલું અનાજ અને ખેતરમાં જે મહેનત કરતો હોય છે, પણ દુષ્કાળ પડવાના કારણે ગામડાઓ ઉજ્જડ થવા લાગે છે, લોકો ગામ છોડીને પલાયન કરવા લાગે છે. સાથે એક પ્રણય કથા પણ એમાં જોડાયેલી છે, રાજુ અને કાળુ વચ્ચેના પ્રણયની. એમાં એની જે માલી નામની જે ગામમાં એક સ્ત્રી હોય છે, એના કાકી હોય છે, એ એના લગ્નમાં વિઘ્ન નાખે છે, પણ એ ખેડૂતનું સ્વમાન જે છે એ સ્વમાન એમાં બતાવેલું છે. એનું એક વાક્ય ખૂબ રોચક છે કે જિંદગીમાં ભૂંડામાં ભૂંડી ભૂખ છે, પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. તમે કયા વિષયો ભણાવો છો? હું અત્યારે ધોરણ 12નું ગુજરાતી ભણાવું છું. ધોરણ 12નું ગુજરાતી. તો હાઈકુ, મુક્તક, આ બધો ખ્યાલ કરો છો? જી સર. છંદનો? હા. હવે કવિતાઓ છંદમાં લખાય છે કે છંદ સિવાય લખાય? મોટા ભાગનું અછાંદસ લખાય છે. ગેય કાવ્ય અને અગેય કાવ્ય એટલે શું? ગાઈ શકાય તેવું કાવ્ય હોય તેને ગેય કાવ્ય કહેવાય. ગાઈ ન શકાય તેવું કાવ્ય હોય તેને અગેય કાવ્ય કહેવાય. તો પિક્ચરો જુઓ? જી સર. ગુજરાતી? હા, જોઉં છું. રેવા નામનું પિક્ચર ઉતર્યું, એ કોની નવલકથા? એ ધ્રુવ ભટ્ટની તત્વમસી નવલકથા પરથી બનેલું છે. અને એ સિવાયની કોઈ નવલકથાઓ વાંચી છે? હા, એક અતરાપી નામની નવલકથા છે, એ મેં વાંચી છે. અને એના નાટ્ય પ્રયોગો થાય છે, ખબર છે? હા જી સર, થાય છે. કોણ કરે છે નાટ્ય પ્રયોગ? એક નાટક મંડળી છે, નામ મને અત્યારે યાદ નથી, પણ એનું એ નાટક મંડળીનું આ જે ધ્રુવ ભટ્ટની વાર્તાઓ ભજવે છે, નવલકથાઓ, એનું મુંબઈમાં એનું મુખ્ય કેન્દ્ર આવેલું છે. અને એક આપણી જાણીતી વ્યક્તિત્વ છે, એના પાત્રો બહુ ભજવે. એના પાત્રો કેવા હોય? ધ્રુવ ભટ્ટની કથાઓમાં કોનું ચિત્રણ ઉદાત્ત હોય? મુખ્યત્વે સ્ત્રી પાત્રો ઉદાત્ત હોય છે અને ગ્રામ્ય પરિવેશનું એમણે એમાં આલેખન કરેલું હોય છે. અને 12મામાં ગુજરાતી ભણાવો છો? જી સર. અને કયા તાલુકામાં કીધું? સિંહોર તાલુકા. સિંહોર તાલુકા. તો ભાવનગરની શું લાક્ષણિકતાઓ? ભાવનગર જિલ્લો છે એ આજથી 300 વર્ષ પહેલાં સ્થપાયેલો છે. આમ આઝાદી વખતથી એને માન્યતા ગુજરાત રાજ્યમાં મળી, પણ 300 વર્ષ પહેલાં એની સ્થાપના થઈ હતી. અને સમગ્ર ગુજરાત માટે એ ગૌરવની વાત છે, ભારત દેશ માટે, કે ભારતના સંવિધાનમાં જ્યારે દેશી રાજ્યોના એકીકરણનો પ્રશ્ન આવ્યો ત્યારે સૌથી પહેલું રાજ્ય આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. ભાવનગરની શિક્ષણ ત્રિપુટી નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી અને ગીજુભાઈ બધેકા, કે જેમણે કેળવણીના ખૂબ જ સારા સિદ્ધાંતો આપ્યા છે અને એ આજે પણ પ્રચલિત છે. ભાવનગરની એકને કંઈક અલગ નામે ઓળખે છે, આખું ગુજરાત એમને અલગ નામે ગોહિલવાડ નામે ઓળખે છે. ભાવનગર આ ત્રિપુટીમાં એકને અલગ નામે ઓળખે, એ ખ્યાલ નથી. મુછાળીમાં ખબર? ગીજુભાઈ બધેકાને મુછાળીમાં નામે ઓળખવામાં આવે, કારણ કે એમણે બાળ શિક્ષણની અંદર ખૂબ વાર્તાઓ દ્વારા પ્રયોગ કર્યા છે, પણ બાળકોને એટલા બધા પ્રેમથી રાખતા અને એમની મૂછો ખૂબ મોટી હતી, એટલે એમને મુછાળીમાનું ઉપનામ આપવામાં આવ્યું છે. શિક્ષણ વિશે
પછી મને બહુ સારી વસ્તુ, તમે ગુજરાતીમાં જવાબ બી સારા આપો છો, તમે જીપીએસસીનું પાસે કરી છે, પણ તમને એવું નહીં લાગતું કે જીપીએસસીની એક્ઝામની અંદર ગુજરાતી વિષયમાં માર્ક્સ ઓછા આવે છે બધાના? સાચી વાત છે, સાચી. થોડી વાર પહેલા આપણે બંને સ્વીકાર્યું કે આવું બને છે. તો તમે હાલ 12મા ધોરણના વિદ્યાર્થીઓને એવી કઈ ટિપ્સ આપો છો કે એ વિદ્યાર્થીઓને જીપીએસસીની પરીક્ષામાં તકલીફ ના પડે? જી સર, હું અત્યારે આપણે દરેક પાઠની ઉપર પાઠનો સંક્ષેપ આપેલો હોય છે, પાઠ કે કાવ્યની ઉપર પાઠ્યપુસ્તકમાં, તો હું એ ફરજિયાત વિદ્યાર્થીઓને સંક્ષેપીકરણ શીખવાડું છું અત્યારે. એનાથી જીપીએસસીની એક્ઝામમાં શું ફાયદો થશે? જીપીએસસીની એક્ઝામમાં સંક્ષેપીકરણનું એક પેપર આવે છે મેઇન્સમાં, કે જેમાં પ્રશ્નો આવે છે સંક્ષેપીકરણના. બીજું કે વિસ્તૃતિકરણ, તો એક નાનકડી પંક્તિ ઉપરથી વિસ્તૃતિકરણ કઈ રીતે થઈ શકાય, અર્થ વિસ્તાર, એ બાબત હું શીખવું છું. નિબંધો, અલગ અલગ પ્રકારના નિબંધના પ્રકાર, જેમ કે લલિત નિબંધ, પ્રવાસ નિબંધ, ચિંતનાત્મક નિબંધ, તો એ નિબંધો વિશેના અમે તાલુકાની અંદર સેમિનાર કરીએ છીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે. અને ધોરણ 8 થી 12નું પાઠ્યપુસ્તક છે, એ 8 થી 12ના પુસ્તકોની એક બુક મેં પબ્લિશ કરી છે સંક્ષેપોની, તો એ સંક્ષેપો હું એમને વંચાવું છું. 3 ટોપિક થયા ને, 3 ટોપિકનું જ નોલેજ આપો છો, તો પેપરમાં તો જુદા જુદા 20 પ્રશ્નો હોય છે, 5 માર્ક્સ. હા, પણ અત્યારે ગુજરાતી વિષયને અનુરૂપ અમે આવું કામ કરીએ છીએ, પત્રો લખાવવા, લેખન, એની લેખન શૈલી વિકસે એવા આપણે. હા, અલંકાર, છંદ, જોડણી, એ વ્યાકરણના મુદ્દાઓ છે, એ અમે દર રવિવારે 50 બાળકોને શીખવીએ છીએ. સંવાદ બી પૂછાય છે, સંવાદ બાબતે શું પ્રેક્ટિસ કરાય છે? જી, સંવાદ બાબતે તો જ્યારે એવો પાઠ ભણવામાં આવે વર્ગખંડમાં, જેમ કે 12માના અભ્યાસક્રમમાં યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ છે, તો એના જેટલા પાત્રો હોય એ હું એમને વેચી દઉં છું, અને એ લોકો સંવાદ કરે છે. અને એક ડિબેટનું આયોજન કરીએ છીએ, એ ડિબેટની અંદર આ સંવાદો, કોઈ એક મુદ્દો આપીએ. ચલો, અમે તમને એક ચર્ચા કરીએ છીએ કે તમે એક તાલુકાના મામલતદાર છો. જી સર. સપોઝ, અને તમારે એક શાળાની અંદર એમાં વિદાય શુભેચ્છા કાર્યક્રમ છે તેઓ ગયા છો, અને તમારે વિદ્યાર્થીઓને જીપીએસસીમાં વધારામાં વધારે ગુજરાતી વિષયમાં ગુણ મેળવી શકાય એ બાબતે વક્તવ્ય આપવું છે, તો વક્તવ્ય આપો. જી સર. સૌને નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત થયા છીએ તેમાં આપણે સૌ જાણીએ છીએ કે જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, અને તેના દ્વારા લેવાતી પરીક્ષામાં હાલ મુખ્ય વિષયમાં પણ ગુજરાતીનું એક પેપર આવે છે, અને તમે ભાષા તરીકે પણ ગુજરાતીને પસંદ કરી શકો છો. તો ગુજરાતી ભાષાના જવાબો કેમ લખવા, તેમાં શું પૂછાય, તેના વિશે આપણે આજે વાત કરીએ. તો સૌપ્રથમ તો તમને પ્રાથમિક શાળાથી નિબંધ લેખન શીખવવામાં આવે છે. તમે કોઈ એક મુદ્દાને કઈ રીતે વિસ્તૃતિકરણથી મૂલવો છો, ખાસ કરીને શબ્દ મર્યાદા એમાં અગત્યની છે. તમને જ્યારે પૂછવામાં આવે કે 200 શબ્દોમાં જવાબ આપો, તો એ 200 શબ્દ છે એ મર્યાદામાં કશું છૂટી પણ ન જાય અને કશું વધારે પણ ન આવી જાય, એ બાબતનો ખ્યાલ આપણે રાખવાનો હોય છે. પત્ર લેખન વખતે કુલ પત્ર લેખનની 5 બાબતો છે, એ બાબતો જેમ કે લખનારનું સરનામું, લખનારની વિગત, સંબોધન, લખવાનો વિષય, વિષય વસ્તુ અને નીચે લખનારની જાણ અને સાથે બિડાણ, તો એ બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. પત્ર લેખન બાદ સંક્ષેપીકરણ, તો સંક્ષેપીકરણના મુદ્દામાં ટૂંકાણથી આપણે લખવાનું હોય ત્યારે ખાસ કરીને અંદર આવતી કહેવતો, રૂઢિપ્રયોગો, અંદર આવતા ઉદાહરણો, એને આપણે દૂર કરી, અને જો ખૂબ વિસ્તૃત વાક્ય હોય તો એને ટૂંકમાં પુનરાવર્તિત થતી બાબતોને દૂર કરી અને આપણે રજૂ કરવી જોઈએ. વિસ્તૃતિકરણની વાત કરવામાં આવે તો તેમાં આ જ બધી બાબતો ઉમેરી અને આપણી વાતને ચોટદાર રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે આપણે સમગ્ર જીપીએસસીના પેપરને સૌપ્રથમ તો પ્રશ્નને સમજવો, પ્રશ્નને સમજ્યા બાદ એ પ્રશ્નનું મનમાં પહેલાં મૂલ્યાંકન કરવું કે આનો જવાબ હું ક્યાંથી લખું. ખાસ લખતી વખતે ક્રમબદ્ધતા જરૂરી છે. ઉપરની લીટી. થેન્ક યુ સર. હવે મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આ પત્રના પ્રકારો કયા કયા હોય છે? પત્રના મુખ્ય 2 પ્રકાર પાડી શકાય, એક અરજી લેખન અને એક શુભેચ્છા દર્શક પત્ર લેખન. એટલે પ્રેમ પત્ર લખીએ તો કયો પ્રકાર? એ શુભેચ્છા પત્રમાં આવે છે. પ્રેમ પત્ર શુભેચ્છા પત્રમાં આવે છે, એટલે કુશળ મંગળ માટેનો જે પત્ર છે એમાં એને લખી શકાય. ઔપચારિક ને અનૌપચારિક એવા પત્રના પ્રકાર નહીં હોય? હા હોય. ઔપચારિક પત્રમાં તો ઔપચારિક પત્ર હોઈ શકે? જી સર હોય છે. અર્ધ સરકારી પત્ર હોઈ શકે? જી સર હોઈ શકે. અર્ધ સરકારી પત્ર કોને લખે એ ખ્યાલ નથી સર. નિયમ પત્ર કેટલા સુધી ઉપર લખાય, કેટલા સુધી નીચે લખાય? નહીં પત્ર નિયમ સરકારી
નથી ખબર છે. અત્યારે 12મા ધોરણમાં ભણવાનું. જી સર. સરસ, ચલો વહીવટની થોડીક વાતો કરીએ. ગુજરાતીમાં તો તમે સારું એવું ચર્ચા કરી શકો છો. તો કોઈ એક ગુજરાતી શાળા છે, જી એને 9મા ધોરણનો બીજો વર્ગ માગવો છે, જી અને તમે સારા અધિકારી છો અને એક મંડળ તમને પૂછે છે કે સાહેબ આપણે 9મામાં સંખ્યા વધી છે, તો પહેલા વર્ગની કેટલી સંખ્યા હોય અને ઉપર બીજી કેટલી થાય તો બીજો વર્ગ માગવાનું થાય? જો શહેરી વિસ્તારની શાળા હોય તો 60ના વર્ગ પર 36ની સંખ્યા થાય ત્યારે નવો વર્ગ મળે છે, અને ગ્રામ્ય વિસ્તારની શાળા હોય તો 60 પર 24ની સંખ્યા હોય ત્યારે નવા વર્ગની તો મંજૂરી. ગ્રામ્ય વિસ્તારની શાળા છે, 60 ઉપર 25 વિદ્યાર્થીઓ છે, જી સર. તો આપણે માગણી કરીશું કે નહીં કરીએ? એના માટે 1 વર્ષ હું વેઇટ કરવાની એમને સલાહ આપીશ શું કામ વેઇટ કરીએ? કે 1 વર્ષ સુધી તમે રાહ જુઓ. આવતા વર્ષે જો આના કરતા સંખ્યામાં પણ વધારો, 1 વર્ષ સુધી એ 25 વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? એ વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા એમણે કરવી પણ એ જોઈએ. કરીએ એના કરતાં તો માગણી કરવા માટે કેમ ના પાડીશ? માંગણી કરવામાં સર એવું થશે કે માંગણી કરવાથી કદાચ મંજૂરી મળી પણ જાય અને એના માટે સરકાર શિક્ષકો પણ ફાળવે, તો એના પછીના વર્ષે જો આ સંખ્યા એ શાળા નિભાવી નહીં શકે તો એ શાળાને, એ શિક્ષકોને ફાજલ કરવાનો પ્રશ્ન તો ઉપસ્થિત શું થશે. પ્રશ્ન આવશે? ફાજલ થશે કે બીજી કોઈ સ્કૂલમાં જોબ મળી જશે? પણ એ શાળાએ જે પ્રક્રિયા કરવી પડે છે, વર્ગ વધારા માટે જે ફી ભરવી પડે છે, એ ફી ભરવી પડશે, એની પ્રક્રિયામાં સામેલ થવું પડશે. બીજા વર્ષે ફી ભરશે તો સામે સરકાર તરફથી ગ્રાન્ટ મળવાની છે, શિક્ષક મળવાના છે. જી સર. તો પછી આપનું ના કહેવા પાછળનો હેતુ શું હોઈ શકે? બસ આ કદાચ બીજા વર્ષે જો ભવિષ્ય આપ હોય. એક જ વિદ્યાર્થી 24 કરતો 25 છે એટલે ના પાડો છો. હા. માની લો કે 30 સંખ્યા છે તો શું કહેશો? જી, તો હું એના સર્વે કરાવીશ 8મા ધોરણની સંખ્યાનો, કે આજુબાજુના વિસ્તારમાંથી 30 હશે તો એ માગવા માટે સંમત નહીં થાય. નહીં, હું થઈશ ને સર, પણ સર્વે કરાવ્યા બાદ એ શાળાને કહીશ કે હું સર્વે તમે કરો આજુબાજુની શાળામાં, ને ચલો, સર્વેની માહિતી 30 મને. નહીં પણ બીજી 50 સંખ્યા વધારે છે તો શું કરશો? હું વર્ગ માંગવા માટે એને અરજી કરવાનું કહીશ કે સર્વે નહીં કરાવો? ના, 50 થઈ તો સર્વે નહીં કરાવો. કારણ કે પછીનું ભવિષ્ય હોય એમાં. ઓકે, તો કોને અરજી કરવાનું કહેશો? જ્યારે COS-માંથી માધ્યમિક શિક્ષણ બોર્ડની જ્યારે જાહેરાત આવશે ત્યારે ઓનલાઈન અરજી કરવી પડશે. કોને કરવાનું કહેશો? COS ને બોર્ડ ને? માધ્યમિક શિક્ષણ બોર્ડની બીજા વર્ગ માટે? હા. વર્ગ વધારવા માટે COS ને નહીં કહો? બોર્ડની વેબસાઇટ પર એની જાહેરાત આવે ત્યારે એમાં અરજી કરવાની છે ઓનલાઈન. જી સર, શ્યોર. મને પ્રશ્ન છે કે બોર્ડને નહીં કહેવાનું, કારણ કે આપણી અરજી ખોટી જગ્યાએ જતી રહે તો આપણી 50 સંખ્યા છે તો આપણને વર્ગની મંજૂરી નહીં મળે તો 50 બાળકોના ભવિષ્યનું શું? હા સર, બોર્ડની GSEBની વેબસાઇટ પર વર્ગ વધારા માટેની અરજીનું એક પોર્ટલ હોય છે. હું એવું માનું છું કે COS-માં કરીશ. હું આ બાબતે શ્યોર છું સર. ઓકે, પૂરું કરીએ. રાઈટ, હો ને? ગુડ. થેન્ક યુ સર.